નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેની ધરતી પર વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને જોરદાર ધોબી પછાડ આપીને ભવ્ય જીત મેળવી છે. અને આ જીતમાં ગર્વ સાથે કહેવું પડે કે આપણા એક ગુજરાતીનો પણ હાથ છે. આ ગુજરાતી એટલે આપણા અમદાવાદના વેદાંત ત્રિવેદી, કે જેમણે વર્લ્ડ કપની એક ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનની જોરદાર ધોલાઈ કરીને ફાઇનલ સુધીનો રસ્તો એકદમ સાફ કરી નાખ્યો હતો. આજે સંદેશ ડિજિટલની ટીમ સાથે હું વેદાંત ત્રિવેદીના ઘરે આવ્યો છું, તો ચાલો ત્યારે એમની સાથે જ સીધી વાત કરીએ. વેદાંત, મારો પહેલો સવાલ એ છે, અને એકચ્યુઅલી આ સવાલ મારો નથી પણ આખા ભારત વર્ષનો છે, ગુજરાત વાસીઓનો છે અને અમદાવાદીઓનો છે, કે જ્યારે તમે પાકિસ્તાનની બેટથી જોરદાર ધોલાઈ કરી ત્યારે તમને કેવું લાગ્યું હતું? સર, ઘણું સારું લાગ્યું હતું, કારણ કે એ ઇનિંગ્સથી એઝ અ પ્લેયર બહુ સેટિસ્ફાઈડ મળે, કારણ કે તમારી ટીમ ફસાયેલી હોય ને ત્યારે તમે આવી ઇનિંગ્સ રમો તો અંદરથી બહુ સારી વસ્તુ મળે, અને સાથે સાથે ઇન્ડિયા જીતી પણ કરી હતી, તો મને બહુ સારું લાગ્યું હતું એ વસ્તુથી. મારો બીજો સવાલ એ છે કે ટ્રોફી જ્યારે હાથમાં આવે છે અને તમને એ અહેસાસ થાય છે કે હવે અહીંયાથી આ મુમેન્ટથી હવે બધું જ ચેન્જ થઈ જવાનું છે, એ ટ્રોફી જ્યારે તમે હાથમાં લીધી ત્યારે તમારો અનુભવ કેવો હતો એ થોડું વિગતવાર. સર, એ ફિલિંગ્સને તમે એક્સપ્રેસ ના કરી શકો, કારણ કે ડ્રીમ હતું અને એ સાચું પડ્યું, સપનું પૂરું થયું. તો એક આમ કહી શકાય કે અંદરથી એટલી ખુશી થતી હતી અને બધાના ચહેરા પર એટલી સ્માઇલ ને હેપીનેસ દેખાતી હતી. અને સાથે સાથે અમે લોકોએ ડ્રેસિંગ રૂમમાં પણ એટલું જ એન્જોય કર્યું, અમે લોકોએ ડાન્સ કર્યો, નાચ્યા ગાયા અને બહુ સારી પાર્ટી પણ કરી. જી બિલકુલ. અને જ્યારે તમારું આ ટીમમાં સિલેક્શન થયું એ વખતે તમે ક્યાં હતા, તમને કઈ રીતે આખી વાત જાણવા મળી અને એ વખતે તમારું રિએક્શન શું હતું? સર, વર્લ્ડ કપમાં નામ આવ્યું ત્યારે હું અને પપ્પા આઈ થિંક અમે બહાર જતા હતા, કારમાં હતા, અને મને આઈડિયા હતો કે 1-2 દિવસમાં ટીમ ડિક્લેર થવાની છે. તો હું વાળી ઘડીએ સોશિયલ મીડિયા ચેક કરતો હતો, અને જ્યારે ટીમ આવી તો હું અને પપ્પા, ઇવન મારી ફેમિલી પણ, અમે લોકો બહુ ખુશ થયા, કારણ કે પ્રાઉડ મુમેન્ટ હતું. વર્લ્ડ કપ મારું ગોલ હતું શોર્ટ ટર્મ, અને એ પૂર્ણ થયું, તો મને એ વખતે બહુ સારી વસ્તુ અને ખૂબ પ્રાઉડ ફીલ થયું હતું. સાથે સાથે અમે લોકો બધા ફેમિલી મને મળવા પણ આવ્યા હતા, અને રાત્રે મને ઊંઘ પણ નહોતી આવી. જી બિલકુલ, એ બહુ સામાન્ય વાત છે કે જ્યારે તમારું સિલેક્શન થાય છે ત્યારે ઊંઘ ન આવે, એ બિલકુલ સ્વાભાવિક વાત છે. બીજો સવાલ મારે તમને એ પૂછવો છે કે જ્યારે તમે પાકિસ્તાનની ધોલાઈ કરી રહ્યા હતા એની અમુક મિનિટો પહેલા તમારું એ જે અનુભવ જે હતો, જ્યારે તમે વેઇટિંગ એરિયામાં બેઠા હશો, વેઇટિંગ રૂમમાં બેઠા હશો, અને ત્યારે શું તમને લાગ્યું હતું કે આજે મને ચાન્સ મળવાનો છે અને આજે હું ભૂક્કા બોલાવવાનો છું? સર, અમે લોકો ડ્રેસિંગ રૂમમાં હતા, તો હું જેમ મતલબ મેચ પહેલાં, કોઈ પણ મેચ હોય એની પહેલાં જે મારું રૂટીન હોય, જે મારો ઝોન હોય, હું એની અંદર હતો, અને હું બહુ અંદરનું નહોતો વિચાર રહ્યો. હું બહાર પણ જે પ્લેયર્સ હતા એમની જોડે હસી મજાક કરી રહ્યો હતો, અને જે મેચનો માહોલ હતો એને એન્જોય કરી રહ્યો હતો. મારો બીજો સવાલ એ પણ છે કે ક્રિકેટ રમવાનું તમને જે છે એ પ્રેરણા ક્યાંથી મળી, કે ક્યારથી તમને ખબર પડી કે મારે જે મારું ભવિષ્ય બનાવવું છે એ મારે માત્ર ને માત્ર ક્રિકેટમાં બનાવવું છે? સર, હું 7 વર્ષનો હતો તો હું ઘરે, મને પપ્પા સ્માઇલી બોલથી બોલ નાખતા હતા અને હું એમાં બેટિંગ કરતો હતો. સાથે સાથે જેમ જેમ હું રમતો ગયો એમ મને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ આવતો ગયો. ત્યારબાદ હું વિરાટ કોહલીને જોઈને એનું જ્યારે બેટિંગ કરતો ત્યારે હું બેટ લઈને એની કોપી કરવાનું ટ્રાય કરતો હતો. અને પછી પપ્પાને પણ એવું થયું કે નહીં, આ ક્રિકેટ ઘણું સારું કરી રહ્યો છે, તો મને એમને 10 વર્ષની ઉંમરમાં મને ક્રિકેટ એકેડમી જોઈન કરી. વેદાંત, મારો બીજો સવાલ એ છે કે તમારી આ સફળતાની જર્નીમાં તમારા પરિવારનો, તમારા મિત્રોનો કેવો સાથ રહ્યો? સર, ખૂબ સપોર્ટ હતો એમનો, પણ હું એટલું જ કહીશ કે હું અત્યારે જે પણ અહીંયા છું એ મારા પપ્પાના કારણે છું, કારણ કે એમણે જે મારી માટે સેક્રિફાઈસ કર્યું છે, એમનું જે કામ હોય એમાં એમને કોમ્પ્રોમાઇઝ કર્યું છે, પણ જે મારું ક્રિકેટનો ટાઈમિંગ હોય કે મારે ક્યાંક પહોંચવાનું હોય, ઇવન કોઈ પણ ક્રિકેટની વસ્તુ પણ લેવાની હોય તો એમને મને કદી ના નથી પાડી, અને એમનો ટાઈમ એમને મેનેજ કર્યો છે, પણ મારે ક્રિકેટ માટે એમને કદી કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. સાથે સાથે ફેમિલીનો પણ એટલો સપોર્ટ, કારણ કે વર્લ્ડ કપના ટાઈમ પર હું એમને કોલ કરતો તો એ લોકો મને સપોર્ટ કરતા, મને મોટિવેટ કરતા, તો એ સર બહુ સારું લાગતું. જી બિલકુલ. મારો બીજો સવાલ એ છે કે અત્યારે તો તમે અંડર 19ના જે છે એ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા છો. વેદાંતના આગળના શું પ્લાન છે? ભવિષ્યમાં વેદાંત શું વિચારી રહ્યો છે? સર, મારે ઇન્ડિયા સિનિયર ટીમથી 3 ફોર્મેટ લાંબા સમય સુધી રમવા છે, એ મારો ગોલ છે. અને સૌથી વધારે વેદાંતને કયા ફોર્મેટ રમવામાં મજા આવે છે? કારણ કે 3 ફોર્મેટ જે છે એ આપણને ખ્યાલ છે, પણ વેદાંતને કયું ફોર્મેટ સૌથી વધારે ગમે છે અને શા માટે? સર, એમ તો 3 ફોર્મેટની અલગ મજા છે, કારણ કે ડિફરન્ટ ટાઈપની સિચ્યુએશન હોય છે, પણ સર ટેસ્ટ મેચની એક અલગ મજા છે, કારણ કે એમાં તમારા જોડે 5 દિવસ હોય છે, અને એમાં પણ તમે
એવું નથી હોતું કે તમે ફિલ્ડ છોડીને જઈ શકો. તમારે 5 દિવસ તમારે ફાઇટ આપવું પડે છે ગ્રાઉન્ડ પર, અને એ પણ તમને નથી ખબર કે એનું રિઝલ્ટ તમે જીતશો કે હારશો કે પછી ડ્રો થશે. એટલે એ બહુ ચેલેન્જિંગ ફોર્મેટ છે, તો ટેસ્ટ રમવાની વધારે મજા આવે. ચોક્કસથી મિત્રો, વેદાંત ત્રિવેદી સાથે તો આપણી વાત થઈ. એમણે આપણી સાથે આખી સફળતાની જર્નીના સરસ મજાના અનુભવો શેર કર્યા. હવે આપણે વાત કરીશું એમના પિતાજી સાથે. તો સાહેબજી, મારો પહેલો સવાલ આપને એ છે કે એક ફાધર તરીકે, એક પિતા તરીકે, જ્યારે તમે જોયું કે વેદાંતના હાથમાં વર્લ્ડ ચેમ્પિયનની ટ્રોફી છે, એ વખતની ક્ષણ, એ વખતનો અનુભવ કેવો હતો? બહુ ગૌરવપૂર્ણ ક્ષણ, આનંદ અને હર્ષો ઉલ્લાસથી ભરી દેતી ક્ષણ. એને શબ્દમાં વર્ણવી ના શકાય. કારણ કે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને વિશ્વ ચેમ્પિયન થવું, એ ક્ષણને એવું લાગે કે આને કઈ રીતે આપણા માનસ પટેલમાં યાદ કરી દઈએ, એવી ગૌરવપૂર્ણ ક્ષણ. એટલે એને વધારે હું શબ્દોમાં વર્ણવી નથી શકતો. જ્યારે તમે જોયું કે તમારો દીકરો ખાસ કરીને એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનની બેટથી ધોલાઈ કરે છે, ત્યારે એક દેશપ્રેમી તરીકે તમને કેવું લાગ્યું હતું? સરસ. પહેલાં તો ટીમનો એક સારો સ્કોર પહોંચે એ જ એક મગજમાં ચાલતું, અને જેમ રન ઉમેરાતા જ હતા, ટીમ ધીમે ધીમે સારી પોઝિશનમાં આવતી જ હતી. કારણ કે સ્ટાર્ટ ભારતને સારો મળ્યો હતો, 47 લોસ હતો, અને 47 ઉપર જ આપણે 3 વિકેટ, 4 બોલમાં 3 વિકેટ ખોઈ દીધી. તો મેચ એકદમ શિફ્ટ થઈ ગઈ હતી. પણ ત્યાંથી એને જે વિહાન સાથે અને મિડલ ઓર્ડરમાં જે બીજા એના પ્લેયરો સાથે જે પાર્ટનરશિપ કરી, અને અંતે જ્યારે સ્કોર ભારતનો એકવાર 225-30ને ક્રોસ કરી ગયો, ત્યારે પછી આપણને એવું લાગ્યું કે હવે આપણે સેમિફાઇનલ ભારત ચોક્કસથી રમશે. ત્યારે થોડુંક રિલેક્સમેન્ટ થયેલું. અધરવાઇઝ આખો દિવસ બહુ મેચ એવું કહેવાય કે આમથી આમ થોડી ફરી અને બહુ એક્સાઇટમેન્ટ લેવલ હાઈ હતું. અને જ્યારે આપણે મેચ જીતી ગયા પછી એકચ્યુઅલી રિયલાઇઝ થયું કે વેદાંતે જે 68 રન કર્યા છે પાકિસ્તાન સામે, એ બહુ એક મહત્વપૂર્ણ એની ઇનિંગ છે, અને આ વસ્તુ અમને લાઈફ ટાઈમ યાદ રહેશે. અલ્પેશભાઈ, મારો હવે એક બીજો સવાલ એવો છે કે જે તમને વેદાંતના બાળપણમાં લઈ જશે. હાલ તો વેદાંતને જોતા એવું લાગે છે કે બહુ શાંત અને મજાનો છોકરો છે, પણ એની સાચી જે ભૂતકાળની જે ઘટનાઓ છે તમારા સિવાય કોઈને ખબર નહીં હોય. કેવું હતું વેદાંતનું બાળપણ, અને કેવી રીતે એને ક્રિકેટ તરફ રુચિ જોવા મળી? વેદાંતનું બાળપણ એક જે જનરલ બાળકોનું હોય એના જેવું જ એનું બાળપણ હતું. અને એને કોઈ ખાસ અત્યારે તમને જે દેખાય છે એ આ જ રીતનો છે. પહેલાંથી એકદમ સેલ્ફ ડિસિપ્લિન છોકરો છે. એને કોઈ જમવા માટે એવો ચૂઝી નથી. ના, એનું જે એક શેડ્યુલ હોય છે કે મારે આજે કરવાનું છે, તો એ એના ટાઈમે કરી લેતો હોય છે. અને એને ક્રિકેટની ઇન્ટરેસ્ટ જ્યારે એને જાગ્યો, એટલે મેં એને શરૂઆતમાં મારા અહીંયા ઘરે એને રમાડવાનું ચાલુ કર્યું, અને અમે બંને ટેનિસ બોલથી એન્જોય કરતા જ્યારે પણ સમય મળતો ત્યારે. પછી ધીમે ધીમે એને મને કહેવાનું ચાલુ કર્યું કે મારે આ ટીવીમાં આવી બોલથી રમવું છે. એટલે એના માટે પછી એના 6-12 મહિનાની જીત પછી હું એને નજીકની એકેડેમીમાં લઈ ગયો. મિત્રો, વેદાંત સાથે વાત કર્યા પછી અને ક્રિકેટ પ્રત્યે એમનું સમર્પણ જોયા પછી એક વાત તો બિલકુલ નક્કી થઈ ગઈ છે કે ભારતનું આવનારું ક્રિકેટ ભવિષ્ય બિલકુલ સુરક્ષિત હાથોમાં છે. તો બસ ત્યારે આવી જ સરસ મજાની સફરનો સાથી બનીને હું આપને મળતો રહીશ. દેશ દુનિયાની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.